અકસ્માતમાં એક બનાવમાં 108 સમયસર પહોંચી ન શકતા ફાયર બ્રિગેડના વાહન દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. એટલે કહી શકાય છે કે ફાયર બ્રિગેડના વાહન આજે દેવદૂત બની એક વ્યક્તિનો જીવ બચાવ્યો છે. કોન્વોયમાં ગયેલી ફાયર બ્રિગેડની વાને આજે પરત ફરતી વખતે એમ્બ્યુલન્સની ભૂમિકા બજાવી હતી. વડોદરા શહેરના TP13 ફાયર બ્રિગેડના સબ ઓફિસર કિરણ બારિયાએ કહ્યું હતું કે ફાયર બ્રિગેડની ટીમ કોન્વોમાંથી પરત ફરી રહી હતી ત્યારે વેમાલી નજીક બાઇક આડું પડ્યું હતું અને બે વ્યક્તિ લોહીના ખાબોચિયામાં તરફડી રહ્યા હતા. બંને ઈજાગ્રસ્તોને બાઇક પર જઈ રહ્યા હતા અને કોઈ વાહને અડફેટમાં લીધા હોય તેમ લાગી રહ્યું હતું. આ પૈકી એક ઈજાગ્રસ્તનો પગ કપાઈ ગયો હતો. 108 એમ્બ્યુલન્સે આવતા વાર લાગે તેમ હોવાથી ફાયર બ્રિગેડને બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા શહેરના સયાજી હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી. 108 સમયસર પહોંચી ન શકતા ફાયર બ્રિગેડના વાહન દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો. એટલે કહી શકાય કે ફાયર બ્રિગેડના વાહન આજે દેવદૂત બની એક વ્યક્તિનો જીવ બચાવ્યો છે.